નમસ્કાર મિત્રો, આજે આપણો 10મો પાઠ ભારત કૃષિ જેમાં 9મો લેક્ચર છે. ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી હતી રબર વિશે, ઔષધિ અને મસાલા પાક, ફળ શાકભાજીની ખેતીની વાત કરી હતી. અને પછી જે મહત્ત્વનો પ્રશ્ન હતો કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા, જેમાં આપણે ટેકનિકલ સુધારા જોયા હતા. અને ટેકનિકલ સુધારાના અંદર ખેતીના ક્ષેત્રે જે કંઈક બિયારણ, ખાતર, ખેત સાધનમાં જે કંઈક પરિવર્તન આવે તો એ ટેકનિકલ સુધારામાં યાદ રાખવાનું. સાથે સાથે આપણે રાસાયણિક ખાતરોની વાત કરી હતી. અને જે કંઈક સંચારના સાધનો, રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ એપ્લિકેશન, આ બધી જ વસ્તુઓ ટેકનિકલ સુધારામાં આવશે, કારણ કે ખેતી માટે ઉપયોગી માહિતી જે પૂરી પાડે છે તો એ પણ ટેકનિકલ સુધારામાં આવે છે. સાથે સાથે આપણે ગ્રામ સેવકની વાત કરી હતી કે જે ખેડૂતને માહિતી આપે છે ગામડામાં. અને અદ્યતન જે કંઈક તાલીમ કેન્દ્રો દરેક જિલ્લાઓમાં અને દરેક રાજ્યમાં, કૃષિ યુનિવર્સિટી, અને છેલ્લે સંશોધન કરતી સંસ્થા ICAR અને DARE, આ બધી આપણે વાત કરી હતી. તો આ જે વસ્તુ છે એ ટેકનિકલ સુધારામાં યાદ રાખવાનું. હવે આપણે જે વાત કરવાના છે એ સંસ્થાકીય સુધારા. બે જે પ્રશ્ન જે છે, ક્યાં તો 4 માર્કમાં એક રીતે પણ પૂછે કે ખેતીના ક્ષેત્રે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા વિશે માહિતી આપો, અથવા તો એક પણ પૂછાય ટેકનિકલ સુધારા અથવા તો સંસ્થાકીય સુધારા. પણ બહુ IMP પ્રશ્ન છે, તો ધ્યાન આપજો. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા કે જે સંસ્થાનગત સુધારા તરીકે ઓળખાય, જેમાં માલિકી આવશે. ખેત ધિરાણ, ધિરાણ એટલે ખેતીના ઉપર જે કંઈક લોન આપવામાં આવે તેને ધિરાણ કહેવામાં આવે. અને ખેત પેદાશનું વેચાણ કે જે ખેડૂત પોતાની જે ખેત પેદાશ ઉત્પન્ન કરે એના વેચાણ માટે જે કંઈક બજારોની વ્યવસ્થા સરકારે કરી, તો આ જે કંઈક આવશે સંસ્થાનગત સુધારા. સાંભળજો હવે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી, ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે, જે આપણે વાત કરી ને માલિકીની, તો જેમાં જમીનદારી પ્રથા નાબૂદ કરી. શરૂઆતનો સમયગાળો એવો હતો કે જેમાં જમીનદારી પ્રથા અસ્તિત્વમાં આવી, કે જેને પાસે જમીન હતી પણ પૈસાની કમી હોય તો કેટલાક જે પૈસાદાર લોકો પૈસા આપીને એમની જમીન પોતાના નામે કરાવી દેતા, અને ધીરે ધીરે વધુ પ્રમાણમાં જમીન ધરાવીને આ લોકો જમીનદાર બની ગયા હતા. તો આ જે કે જમીનદારી પ્રથા સરકારે નાબૂદ કરી અને એમનું શોષણ અટકાવ્યું. સાથે સાથે ખેડે તેની જમીનના કાયદા દ્વારા, ખેડે તેની જમીન એટલે કે જે કોઈક મજૂર હતા અને જે કંઈક જમીન ખેડતા હતા, તો આવા જે કંઈક જે મજૂર હતા એને જમીન સરકારે નામ પર કરીને આ લોકોને જમીન માલિકીના સાચા હકો આપ્યા. કારણ કે શરૂઆતનો જે સમયગાળો હતો આઝાદી પછી, ઘણી બધી જમીન આપણી પડતર હતી અને આ બધી જમીન સરકારે કેટલા ગરીબ લોકોને ખેડવા માટે આપી, પણ એની પાસે એવા કોઈ માલિકીના હકો ન હતા કે ભાઈ આ જમીન એની જ છે. તો સરકારે એ લોકોને દસ્તાવેજ પણ કરી આપ્યા. અને જમીન માલિકીના સાચા હકો આ ખેડે તેની જમીનના કાયદા દ્વારા આપવામાં આવ્યા. તો જમીનદારી પ્રથા નાબૂદી અને ખેડે તેની જમીન, બે વસ્તુ યાદ રાખવાની તમારે સંસ્થાકીય સુધારામાં. ધ્યાન આપજો. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરી. હવે જમીન ટોચ મર્યાદાનો કાયદાના અંદર તમારે યાદ રાખવાનું કે અમુક જે મર્યાદાથી વધારે જમીન વ્યક્તિ રાખી શકે નહીં. તો આ જે કંઈ કાયદા દ્વારા જે વ્યક્તિ છે વધુ પ્રમાણમાં જમીન લઈ શકતા ન હતા. તો આ એક કાયદો પણ જે જમીન માલિકીની અસમાનતાને દૂર કરવા માટે ખૂબ જ મહત્ત્વનો હતો. તો આપણે ત્રીજું વસ્તુ યાદ રાખવાનું, જમીન ટોચ મર્યાદાનો કાયદો. અને જમીન ટોચ મર્યાદા એટલે અમુક નિશ્ચિત જમીન કરતાં વધુ જમીન વ્યક્તિ રાખી શકે નહીં. આગળનો મુદ્દો જોજો. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા
અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. હવે કિસાન ક્રેડિટ કાર્ડ, જેમ આપણે બેંકમાં ક્રેડિટ કાર્ડ હોય તો એ ક્રેડિટ કાર્ડ દ્વારા વ્યક્તિના ખાતામાં પૈસા ન હોય તો પણ ક્રેડિટ દ્વારા એ વસ્તુ ખરીદી શકે અને અમુક નિશ્ચિત સમય પછી પૈસા ભરવા પડે. તેમ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા જ્યારે કોઈક જમીનમાં પાક ઉગાડતો હોય ને એની પાસે પૈસા ન હોય તો આ ક્રેડિટ કાર્ડ દ્વારા જે વ્યક્તિ છે ખેતીના માટે કંઈક દવા ખરીદવી હોય કે ખાતર ખરીદવું હોય તો એના દ્વારા એ ખરીદી શકે. તો એમના માટે કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત અને સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. તો આ પણ એક સંસ્થાકીય સુધારા કહેવાય કે જેમાં ખેડૂતોને ખેતી માટે લોન આપવામાં આવે. ધિરાણનો અર્થ યાદ રાખવાનું, લોન. આગળ જુઓ, સરકાર બિયારણ, ખાતર તથા જંતુનાશક દવા ખરીદવા માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. સબસિડી એટલે જે કંઈક રકમ છે એમાં પણ રકમ બાદ કરીને ખેડૂતે ભરવાની. ઉદાહરણ જોઈએ કે ભાઈ ₹1,00,000ની લોન હોય તો એમાં 20,000 રૂપિયા સબસિડી આપે એટલે ખેડૂતે ભરવાના 80,000 અને વ્યાજ પણ એમાં આવતું નથી. તો આ જે કંઈક બિયારણ છે, ખાતરો છે, જંતુનાશક દવાની ખરીદી માટે સરકાર એમને સબસિડી અને આર્થિક મદદ કરે છે. મિત્રો ધ્યાન આપજો. તો બિયારણ, ખાતર, જંતુનાશક દવા ખરીદવા માટે જે આર્થિક મદદ છે તે સંસ્થાકીય સુધારામાં આવશે. ક્રેડિટ કાર્ડ છે એ પણ સંસ્થાકીય સુધારામાં આવશે. જમીનદારી પ્રથા નાબૂદ, જે કંઈ કાયદાકીય બાબત છે એ બધી વસ્તુઓને તમારે યાદ રાખવાનો સંસ્થાકીય સુધારા. ખેડે તેની જમીન એ પણ સંસ્થાકીય સુધારામાં. એટલે અમુક આવા જે મુદ્દા છે ને એના પર તમારે ટીક માર્ક કરી મૂકવાનું કે ભાઈ જમીનદારી પ્રથા નાબૂદ, એના પછી ખેડે તેની જમીન, જમીન ટોચ મર્યાદાનો કાયદો, સબસિડી દ્વારા આર્થિક મદદ. આગળ જુઓ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. એટલે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જો ખેડૂતનો પાક એવા કોઈ કારણે ક્યાં તો દુકાળ પડે, ક્યાં તો વધુ વરસાદના લીધે પાક નાશ પામે તો આવી પરિસ્થિતિમાં ખેડૂતને જે કંઈક પાકનું વળતર આપવામાં આવે છે જેને આપણે વીમો પણ કહીએ છીએ. દુકાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો દુકાળ, વધુ વરસાદને લીધે જ્યારે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને સરકાર આર્થિક સહાય પણ કરે છે. સાથે સાથે માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. હવે માર્કેટ યાર્ડ એટલે એક સરકારી, આપણે જેને ગોદામ પણ કહીએ, કે જ્યાં સરકાર દ્વારા વસ્તુ લેવામાં આવે ને પછી વેચવામાં આવે. એટલે કે ખેડૂતોએ કશે પણ જવાની જરૂર પડતી નથી અને ખેડૂતોનું જે શોષણ થતું હતું વેપારીઓ દ્વારા, એ લોકો જે વસ્તુ લઈ જાય તો એના ભાવ બહુ ઓછા આપતા. તો આ માર્કેટ યાર્ડના અંદર સરકાર ભાવ નક્કી કરતું હોય છે અને ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી. એટલે કે એની હરાજી કરવામાં આવે, ભાવ નક્કી કરવામાં આવે અને એ હરાજીમાં એ જે દિવસે જે ભાવ હોય એ પ્રમાણે ખેડૂતને લાગે કે આજે મારે વસ્તુ આપી છે તો એ આપી દે. તો અત્યારે આ જે કંઈક ખુલ્લી હરાજીની પ્રક્રિયાથી જે ખેડૂત છે પોતાની ખેત પેદાશોનું યોગ્ય ભાવે વેચાણ કરી શકે છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે એ માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, ધ્યાન આપજો, ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે જે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સહકારી મંડળીઓ, પહેલું યાદ રાખવાનું સહકારી મંડળી, એના પછી ખરીદ વેચાણ સંઘ, એના પછી યાદ રાખવાનું સહકારી ધોરણે ગોદામો,
આ બધું સરકારી છે. શીતગૃહો, જેને આપણે કોલ્ડ સ્ટોરેજ કહીએ, અમુક એવી વસ્તુઓ છે કે જે લાંબા સમય સુધી સાચવી રાખવી હોય તેના માટે આ કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમ કે કોઈક ફળ છે, કેટલાક સફરજન કે અન્ય કોઈક ફળ છે, તો એના માટે શીતગૃહની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પણ સરકાર પૂરી પાડે છે. તો આ જે કંઈક છે એ પણ આવશે સંસ્થાકીય સુધારા. એકવાર પાછું રિપીટ કરું, ધ્યાન આપજો. જમીનદારી પ્રથા નાબૂદી, ખેડે તેની જમીનનો કાયદો, જમીન ટોચ મર્યાદાનો કાયદો, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા, રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંક દ્વારા ખેડૂતને આર્થિક મદદ, સબસિડી, આર્થિક મદદ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને આર્થિક સહાય, એના માટે ખેડૂતો માટે માર્કેટ યાર્ડ કે જેમાં ખેત પેદાશોના વેચાણ માટેની ખુલ્લી હરાજીની પ્રક્રિયા, અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની જે સુવિધા છે, આ દરેક વસ્તુ સંસ્થાકીય સુધારામાં યાદ રાખવું. આગળ જુઓ તો પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત છે. તેમાં પહેલું નામ છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. વિપણનનો અર્થ યાદ રાખવાનું વેચાણ. વિપણનનો અર્થ યાદ રાખવાનું તમારે વેચાણ. તો વેચાણ સંઘ છે. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, NAFED, નાફેડ એમ કે એને પણ તમે યાદ રાખીશું, નાફેડ, NAFED. એન એટલે નેશનલ, એ એટલે એગ્રીકલ્ચર, અને એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ એ આખું એના અંદર જ આવશે. એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ એટલે એ, અને ફેડરેશનમાં યાદ રાખવાનું FED, ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે FED. તો આ રીતે બધાને એક એક અક્ષર છૂટા નહીં પાડતા. NAFEDમાં એન એટલે નેશનલ, એ એટલે એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ, અને FED છે એમાં ફેડરેશન ઓફ ઇન્ડિયા. એ રીતે યાદ રાખજો. બીજો નંબર છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ઇંગ્લિશમાં ગ્રુફેડ તરીકે ઓળખાય. ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, તો FEDમાં ફેડરેશન, અને ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ એના અંદર તમારે યાદ રાખવાનું GRO. તો આ ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ છે, પણ સંસ્થાકીય સુધારામાં જ યાદ રાખવાનું. અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, NDDB, એમાં તમારે યાદ રાખવાનું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. તો NDDBનું પૂરું નામ આવો પ્રશ્ન આવે તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. અને ગ્રુપેડનું આખું નામ જણાવો તો પણ તમારે આ રીતે તમારે લખવાનું. ઇંગ્લિશમાં બી લખી શકાય અને ગુજરાતીમાં પણ તમે લખી શકો. તો આ હતા આપણા સંસ્થાકીય સુધારાઓ. મિત્રો, હવે આપણે આગળ જવાના છે, તેમાં આપણે જોઈશું હરિયાળી ક્રાંતિ. તો ધ્યાન આપજો મિત્રો. હવે ધ્યાન આપજો, હરિયાળી ક્રાંતિ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે આ પણ. તો હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો હરિયાળી ક્રાંતિના અંદર જ્યારે શરૂઆતમાં આપણા દેશમાં કોઈક એવી બિયારણની સુધારેલી જાતો પણ ન હતી, ખાતરનો પણ ઉપયોગ ઓછો થતો, અને જંતુનાશક દવા કે સિંચાઈની સવલત ન હતી, અને એના લીધે ઉત્પાદન ખૂબ જ ઓછું થતું હતું. અને જ્યારે આપણે જે વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલા બિયારણો, જંતુનાશક દવાઓ, અને જે સિંચાઈની સુવિધા તેમજ કૃષિ માટેના જે નવા સાધનો, આનો જે ઉપયોગ આપણે કર્યો ને એનાથી જે આપણા ઉત્પાદનમાં, ખેતીના ઉત્પાદનમાં એટલો બધો વધારો થયો કે જે હરિયાળી ક્રાંતિ અથવા તો ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો હરિયાળી ક્રાંતિ વિશે આપણે અત્યારે જોઈએ છીએ, ધ્યાન આપજો. આપણા દેશમાં 1960ના દશકામાં, 1960નો દશકો એટલે કે 60 થી 70નો જે સમયગાળો હતો કે તે સમયે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ. અને ભારત દેશમાં 1966-67થી ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ કહેવાય છે.
એક સમય એવો હતો કે જ્યારે અનાજની તીવ્ર અછત આપણા દેશમાં હતી અને એક મુખ્ય કૃષિ પ્રધાન દેશ કે જેણે અનાજની આયાત કરવી પડતી હતી અને આવી પરાવલંબી પરિસ્થિતિમાં જ્યારે આપણો દેશ ઝઝૂમતો હતો, સંઘર્ષ કરતો હતો અને આવી પરિસ્થિતિમાં ભારતના જે વૈજ્ઞાનિકો ખાસ કરીને ખેતી ક્ષેત્રના અને એ લોકોએ જે કંઈક સંશોધનો કર્યા, સાથે સાથે સિંચાઈની અન્ય જે સુવિધાઓ જે વધારી દેશમાં અને એના લીધે આપણા દેશમાં અનાજનું ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. તો આ જે હરિયાળી ક્રાંતિ શું છે એ તમને કદાચ સમજ પડી ગઈ હશે કે શરૂઆતનો સમયગાળામાં ઉત્પાદન ખૂબ જ ઓછું હતું અને ઉત્પાદન ઓછું હતું એનું મુખ્ય કારણ શું હતું કે આપણી પાસે એવી ટેકનોલોજી નહીં હતી, સારા બિયારણ નહીં હતા, જંતુનાશક દવા ન હતી કે જેના લીધે ઉત્પાદન થતું પણ ઘણું ઉત્પાદન કે જે કીટકો પણ ખાઈ જતા. તો આવી જે પરિસ્થિતિ હતી એમાં જે કંઈક નવા ફેરફારો થયા અને ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. તો બિયારણની સુધરાયેલી જાતો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા. વીજ વિતરણ એટલે વીજળી, કારણ કે વીજળી હશે તો જ પેલું પાણી, સબમર્સિબલ પંપની બધી વસ્તુઓનો ઉપયોગ ખેડૂત કરતો થયો. સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા, આ બધા પરિબળોના લીધે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો તેને આપણે હરિયાળી ક્રાંતિ અથવા તો ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો અને ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા, કારણ કે દિન પ્રતિદિન આપણી જે વસ્તી છે એમાં વધારો થતો હતો અને એના પ્રમાણમાં જે આપણું ઉત્પાદન જે હતું તે ખૂબ જ ઓછું થતું અને એના લીધે આપણે બીજા દેશોમાંથી અનાજ મંગાવવા પડતું. એટલે સરકારે કૃષિ ઉપજમાં વધારો કરવા માટે રાસાયણિક ખાતર અને કીટનાશકનો ઉપયોગ વધુ પ્રમાણમાં ખેડૂત કરે એના માટે એને પ્રેરિત કરવામાં આવે, કારણ કે આપણી મુખ્ય જરૂરિયાત હતી વધુ પ્રમાણમાં ખેત ઉત્પાદન અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં આપણને સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે અને પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી અત્યારે અનાજના શું છે આપણી પાસે પર્યાપ્ત ભંડારો છે. જે તમને આ કોરોનાના સમયમાં તમે પણ અનુભવ્યું હશે કે આ જે BPL કાર્ડ અને APLના જે કંઈક રેશન કાર્ડના જે ગ્રાહકો હતા એ બધાને સરકારે જે અનાજ મફત પૂરું પાડ્યું ને એ મફત અનાજ પૂરું પાડ્યું એ ક્યાંથી આવ્યું? તો આપણી પાસે અનાજના શું છે ભંડાર છે, જેને આપણે બફર સ્ટોક પણ કહીએ છીએ, સંગ્રાહક જથ્થો. એક સમયે ભારતના દુષ્કાળ સમયે અનુભવાતો પ્રકોપ હરિયાળી ક્રાંતિ પછી એની કોઈ ખાસ અસર જોવા મળી નથી અને અનાજના બફર સ્ટોકને લીધે બફર સ્ટોક એટલે યાદ રાખવાનું સંગ્રાહક જથ્થો કે જેને લીધે દુકાળ કે અછતની પરિસ્થિતિમાં સરળતાથી આપણે સામનો કરી શક્યા છીએ. હવે તે સમય દુકાળ ન હતો, અછત ન હતો, પણ આ વખતે જે આવી છે મહામારી કે જેમાં પણ લોકો કામ કરી શક્યા નહીં, લોકડાઉન. તો એ પરિસ્થિતિમાં પણ સરકારે લોકોને આ જે અનાજ પૂરું પાડ્યું છે એ શેના લીધે? તો સરકાર પાસે સંગ્રાહક જથ્થો હતો એના લીધે. મિત્રો ધ્યાન આપજો. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. એટલે કે બીજા દેશમાંથી આપણે જે અનાજ મંગાવતા હતા એટલે કે પરાવલંબી કહેવાતા, જે આપણે શું બની ગયા? સ્વાવલંબન, એટલે કે પોતાની જે જરૂરિયાત છે પોતે જ મેળવી શકે, બીજા પાસે હાથ લંબાવવાની જરૂર પડતી નથી. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા, કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. તો વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે એ પ્રગતિ સુધી પહોંચવા માટે આપણે હજુ સજ્જ થવું પડશે. એટલે આપણે હરિયાળી ક્રાંતિ તો કરી, પણ આપણા હરિયાળી ક્રાંતિમાં જે આપણે ઉત્પાદન કર્યું છે એના કરતાં વધુ ઉત્પાદન આજે વિશ્વના વિકસિત દેશો કરે છે. તો આપણી હરિયાળી ક્રાંતિ કરતાં પણ ઉત્પાદન આ લોકોનું વધારે છે. એનું કારણ છે કે આ લોકોએ
નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તો આપણે પણ જો એ ટેકનોલોજી અપનાવવું હોય તો એના માટે આપણે સજ્જ થવા પડશે, અને એ સજ્જતા આપણને બીજી હરિયાળી ક્રાંતિ તરફ લઈ જશે. તો મિત્રો અહીં આપણે અટકીએ છીએ, અને જે કંઈક પ્રશ્નો જે આપ્યા છે એ તમારે નોટમાં વ્યવસ્થિત લખવાના છે, અને નોટ પણ બનાવજો. ઘરે રહેજો મિત્રો, સુરક્ષિત રહેજો.